દોસ્તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કાજલબેનને લેવા માટે રણજીતભાઈના મમ્મીને લોકો ગયા તેમને લેવા ગાંધીનગર। તો ફાઇનલી દિવ્યાંશ ભાણાભાઈ અને કાજલબેન હવે આવી ગયા છે તેમના પિયર। દિવ્યાંશ આવી ગયો છે તેમના મામાના ઘરે। તો શું દોસ્તો આ બંને જણા અહીંયા રોકાવાના છે કે બંને જતા રહેશે કે દિવ્યાંશ ભાણાભાઈ એકલો જ રોકાશે? તો આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ એન્ડ આખો વિડીયો જોવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। ટૂંકી ટચુકડી આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। દોસ્તો જુઓ, હવે રણજીતભાઈને બધા ગયા છે ગાંધીનગર તેમના બેનીને લેવા માટે અને તેમના મમ્મીને લોકો પણ તેમની સાથે ગયા હતા। દોસ્તો આજે તો ભાણાભાઈ અને કાજલબેન આવી ગયા છે તેમના પિયરમાં। અને જુઓ દોસ્તો, શિલ્પા ભાભી રસોઈનું કામ કરી રહ્યા છે, ડૉક્ટર મેડમ આવી ગયા છે। ફાઇનલી ગાડી આવી ગઈ। હવે ગાડીમાં કાજલબેન અને ભાણાભાઈ આવી ગયા। આ રહ્યા ભાણાભાઈ। ભાણો તો જુઓ આવતા બધા જ બાળકો જોડે રમવા લાગ્યા અને જુઓ એ પણ મસ્તી કરે છે ને મોબાઈલ પણ જોવે છે। એવડા નાનકડા ફૂલને તે શું ખબર પડવાની દોસ્તો। જુઓ ભાણાભાઈ તો મામાના ઘરે આવીને કેટલા ખુશ છે। અરે મારું કહેવું તો એમ જ છે કે દિવ્યાંશ ભાણાભાઈ થોડો ટાઈમ અહીંયા મામાના ઘરે રોકાઈ જાય તો મજા પડી જાય એને તો, અને ઘરના બાળકોને પણ એની જોડે રમવાની મજા પડી જાય। દોસ્તો તો જુઓ એ બધા જોડે રમી રહ્યા છે અને આ બાળકો રમે એના કારણે મોટા લોકોના ચહેરા પર થોડી ખુશી પણ આવે। સાચી વાત ને દોસ્તો? ઘરમાં બાળકો હોય તો મોટા લોકો પણ થોડા ખુશ રહે। જુઓ હવે દિવ્યાંશ માટે લાવ્યા છે તેના મામા નવી ગાડી, રિમોટવાળી ગાડી છે। જુઓ એ તો કેવી ગાડી ચલાવી રહ્યા છે। ગાડી જોઈને એ પણ ખુશ અને ઘરના યશવી વિયુ બધા લોકો પણ ખુશ થઈ ગયા। અને જુઓ રણજીતભાઈ તેમના ભાણાભાઈને કેવા રમાડે છે। ભાણાભાઈ તો આજે એકદમ મોજમાં છે, એને તો મામાના ઘરે મજા આવી ગઈ। અને આ ડૉક્ટર મેડમ આવ્યા છે તેમના ઘરે હેલ્પ કરવા માટે। હવે કિંજલબેન, પૂનમ ભાભી બધા લોકો રસોઈની તૈયારી કરી રહ્યા છે। રાકેશભાઈએ જુઓ ભાણાને તેડી લીધા છે। હવે જુઓ તેમ ભાણાભાઈને લેવા આવી ગયા છે ગાંધીનગરથી એમના કાકાને લોકો, તેમના જમવા માટે રસોઈ બની રહી છે। તો દિવ્યાંશ તો મામાના ઘરેથી ગાંધીનગર જવાની જ ના પાડે છે। તો કદાચ થોડો ટાઈમ એ તો અહીંયા મામાના ઘરે રોકાશે અને જશે તો પણ તેના મામા બીજા દિવસે કે એમ થોડા સમય પછી તેને લઈ આવશે। એને તો મામાના ઘરે સારું ફાવે છે। આ રહ્યો તેમના ખેતરનો કૂવો। જુઓ વરસાદના લીધે પાણી કેટલું ઉપર આવી ગયું છે અને આ ડૉક્ટર મેડમ જુઓ ખેતરના કામમાં પણ હેલ્પ કરી રહ્યા છે। અને જુઓ યશવીના દાદા તો થોડી હેલ્પ થઈ ગઈ, બધા જોડે રમી રહ્યા છે। તેમને બાળકોને રમાડવા બહુ સારા ગમે છે। રાકેશભાઈની આંખમાં તો આંસુ આવી ગયા, કેમ કે કાજલબેન હવે થોડીક વાર રોકાઈ અને બીજા દિવસે તેમના ઘરે ગયા હતા। તો તેમને થયું કે દર વખતે તો કરણજી તેમને લેવા માટે આવતા, પરંતુ આ વખતે તો એમને એવો દિવસ જ જોવા ના મળ્યો। તો બેનીનું આવું દુઃખ જોઈને ભાઈઓને તો દુઃખ થાય ને દોસ્તો। વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ।